હોસ્ટેલ શબ્દ સાંભળતા જ તમારા મનમાં શું વિચાર આવે? હોસ્ટેલ શબ્દ સાંભળતા જ મારા મનમાં વિચાર આવે છે હોસ્ટેલ એટલે કે એવી જગ્યા જ્યાં રાત દિવસ બંધનમાં રાખવામાં આવે છે. પણ અહીં આવ્યા પછી મારો આ વિચાર ખોટો પડ્યો. અહીંયા મને હોસ્ટેલ જેવું ફીલ જ નથી થતું. અહીંયા હું ઘરે હોય એવું જ મને લાગે છે. ઇવન અત્યારે અમારે જ્યારે દિવાળીનું વેકેશન પડવાનું છે ત્યારે મને ઘરે જવાનું પણ મન નથી. હું પહેલાં હોસ્ટેલમાં જ્યાં ભણતો ત્યાં મારા પેરેન્ટ્સ મને મળવા આવતા, ત્યાં પૂછતા તને આ રહેવાનું ફાવે છે, તારી તબિયત સારી રહે છે, તને જમવાનું ફાવે છે, તું કેમ ઉદાસ છે? પણ અત્યારે હું આ હોસ્ટેલમાં આવ્યો ત્યારે મારા વાલી મારા ચહેરાની ખુશી જોઈને તે સમજી જાય છે અને મારે કંઈ કહેવું પડતું પણ નથી. હોસ્ટેલમાં તમને જમવાનું કેવું મળે? ઘરે પણ ન મળે તેવું જમવાનું, જેવું કે પંજાબી, ચાઇનીઝ, મંચુરિયન અને મીઠાઈઓ અમને આપવામાં આવે છે. અહીંનો સેવાશ્રમ ગૌશાળામાંથી ચોખ્ખું, શુદ્ધ ઘી, દહીં, માખણ, છાશ વગેરે અમને આપવામાં આવે છે. હોસ્ટેલમાં તમને કેવી સુવિધાઓ આપવામાં આવે છે? અહીં હોસ્ટેલની વાત કરું તો અમને ગરમ પાણીની સુવિધા આપવામાં આવે છે, રહેવાની સુવિધા આપવામાં આવે છે. જમવાની વાત કરું તો અઠવાડિયામાં 2-3 વાર મનપસંદ વાનગી આપવામાં આવે છે. અહીંના સ્ટાફ વિશે તમારું શું કહેવાનું છે? અહીંયાનો સ્ટાફ અમારી સાથે ફેમિલીની જેમ રહે છે. અમે અહીંયા હોસ્ટેલમાં હોવા છતાં પણ તહેવારો ઘર કરતાં વિશેષ રીતે ઉજવીએ છીએ. અહીંયા અમને શિક્ષણ જ નહીં પરંતુ આધ્યાત્મિકતા અને શિક્ષણ સાથે સાથે સંસ્કાર પણ અમને અહીંયા આપવામાં આવે છે. અમે અહીંયા પૂજા, આરાધના અને હનુમાન ચાલીસાના પાઠ પણ કરીએ છીએ.